ખટંબા ખાતે નવી પંચાયત બનવા જઈ રહી છે અને આ પંચાયતનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજે યોજાયો હતો। ખટંબાના સરપંચો દ્વારા પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ગામના અગ્રણીઓની મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા। એક બાદ એક વિકાસના કામો ખટંબા ખાતે થઈ રહ્યા છે અને તે નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે છેલ્લા 25 વર્ષોથી જે કામ નથી થયા તે હાલમાં છેલ્લા 4 વર્ષથી જે ચૂંટાયેલા સરપંચ છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને વિકાસના કામો જે આગળ વધતા જઈ રહ્યા છે તે માટે તેઓએ સરપંચનો આભાર પણ માન્યો। આજ રોજ ખટંબામાં આજે પંચાયત નવી એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને ગ્રામજનો મારી જોડે છે અને દરેક ગામના બધા જ વડીલો અને માતાઓ, બહેનો અને બાળકો, ભૂલકાઓ અમારી સાથે આવીને આજે ખાતમુહૂર્ત કર્યું છે, એટલે એનો અમને બહુ ખૂબ આનંદ છે અને સરસ મજાની બને અને બધી સુખ સુવિધા સાથેની પંચાયત બને એવું ઈચ્છું છું। ખટંબા ગામના કમલેશભાઈ સરપંચ જે આનંદ છે કે આજે જે 25 વર્ષમાં કામ નથી થયા તે આજે 4 વર્ષની અંદર એમને પૂર્ણ કર્યા છે અને હજુ ભગવાન એમને શક્તિ આપે કે જેટલું એમની સાથે એમને છેક હજુ અધૂરા કામ અમારા પૂર્ણ કરે। જેવી રીતે ક્રિકેટમાં 100 રન કરવાના હોય અને 50 દડા બાકી હોય અને સિક્સર મારે છે, એવી રીતે અમારા સરપંચ સિક્સરો મારી રહ્યા છે, એનો અમને ઘણો આનંદ છે અને હજુ એનું કરે તરતથી એની સાથે અમે એમના જોડાયેલા રહીએ છીએ। નવી પંચાયત બંધાય છે એ જાણીને અમારા ગામજનોને બહુ આનંદની વાત છે અને સરપંચ સાહેબે ઘણી મહેનત કરીને અમારા ગામની અંદર જે કંઈ સુધારો કરે છે એટલે સરપંચ સાહેબનો બહુ આભાર છે। સરપંચ શ્રી કમલેશભાઈ વાડન 4 વર્ષમાં બહુ સારી પ્રગતિ કરી છે। ગામમાં ગટર, નવી સ્કૂલ, નવું બાગ બગીચો, રોડ અને સ્મશાનમાં બહુ સારી કામગીરી કરી છે અને હવે નવી પંચાયત બનાવી રહ્યા છે અને બહુ સરસ અને સારી કામગીરી કરી રહ્યા છે। સરપંચશ્રીનો બહુ ખૂબ ધન્યવાદ, આભાર।